લવ સ્ટોરી તમારે લવ સ્ટોરીનો વિડીયો મેકો. કેટલા દિવસ થઈ ગયા કોઈ વિડીયો નથી મેક્યો. તમારી લવ સ્ટોરીનો વિડીયો ક્યારે મૂકશો? તમારી લવ સ્ટોરી અમારે જાણો છે. અરે હા ભાઈ, આ રહ્યો લવ સ્ટોરીનો વિડીયો. તો આજ અમે તમને કહેવા જઈ રહ્યા છીએ અમારી સંપૂર્ણ લવ સ્ટોરી, જે સાંભળીને આઈ હોપ તમને મજા આવશે. ના આવે તો મારી જવાબદારી નથી, બરોબર? ઓકે, આવે છે. અને હા, ઘણા ટાઈમથી અમે કોઈ વિડીયો નથી આપ્યા, તો એના માટે અમે દિલથી માફી માંગીએ છીએ. કારણ કે તમે પાછળ જોઈ શકો છો કે વાતાવરણ બહુ વાદળ છાયું છે અને વરસાદ કન્ટિન્યુઅસલી ચાલુ છે મિત્રો. બંધ થવાનું નામ નથી લેતો. આની પહેલા આપણે ક્યાં ગયા હતા વિડીયો બનાવવા? ગાર્ડનમાં ગયા હતા. ગાર્ડનમાં તાળા હતા, તો અમારે મસ્ત એક રોમેન્ટિક જગ્યા અમે ચૂઝ કરી છે. આઈ હોપ તમને બેકગ્રાઉન્ડ પસંદ આવ્યું છે ને? તો એવું છે કે હું એક સાદો, સિમ્પલ અને સીધો બિઝનેસમેન હતો, જે આ બધામાં પડતો નતો. હે ને? હું શાંતિથી દુકાને જતો, દુકાનથી ઘરે આવતો, દુકાને જતો, દુકાનથી ઘરે આવતો, બરોબર? હું એક એવો માણસ હતો જેને ઘરની જવાબદારી હતી અને ઘણું બધું હતું. તો આ બધામાં હું એક પડવાવાળો માણસ નતો. પણ હું ટ્રેડિંગ કરતો હતો. રાતે 11 થી 3 સુધી હું ટ્રેડિંગ કરતો હતો. અને મારા એક ગુરુજી હતા, તેમનું નામ હતું AB ક્રિપ્ટો, અને રાતે એરિયા લાઈવ આવે છે યુટ્યુબમાં. તો કે એમાંથી હું લર્નિંગ લઈને શીખતો હતો. તો મારી મુલાકાત થઈ પહેલા બહુ સારો હતો. તો મારી મુલાકાત થઈ આમની મોટી બેન જોડે મારી મુલાકાત થઈ અને કન્વર્સેશન ચાલુ થઈ, વાતો ચાલુ થઈ. મતલબ એ રીતના જસ્ટ ફ્રેન્ડ, હા, ટ્રેડિંગની એમ કે ભાઈ ચલો સાથે મળીને કરી. મતલબ એક ગ્રુપ હતું, એડી અને ઘણા બધા બીજા બધા હતા. તો વાતો ચાલુ થઈ અમારી. અને હા, અલગ ટેલિગ્રામમાં પછી અમે પર્સનલ મેસેજમાં આવ્યા, હું અને આમની મોટી બેન. તો એમાં ઘણી બધી વાતો થતી. પછી એમને કીધું કે મારી નાની બેનને પણ ટ્રેડિંગમાં ઇન્ટરેસ્ટ છે, તો શું તમે એમને થોડી લર્નિંગ આપી શકશો? લર્નિંગમાં આમ થઈ જશે, અમે નહોતું વિચાર્યું ને. ઓકે, તો પછી એમને કીધું કે મારી નાની બેનને ટ્રેડિંગમાં ઘણો બધો ઇન્ટરેસ્ટ છે, તો શું તમે એમને લર્નિંગ આપી શકશો? મેં બોલું ઓકે. તો પછી થોડી અમારી વાતો થવાની ચાલુ થઈ. પહેલા તો કેવું હતું, તમને સિરિયસલીમાં કહી દઉં કે ન તો એને થોડો પણ ઇન્ટરેસ્ટ, ન તો મને થોડો પણ ઇન્ટરેસ્ટ. મતલબ એ રીતના જસ્ટ શેર કરતા, લર્નિંગ ટ્રેડના લેવલ શેર કરતા, એ રીતના ખાલી ચાલુ હતું. દિવસમાં 5 થી 6 મિનિટ, હે ને? 5 થી 6 મિનિટ. પણ આ 5 થી 6 મિનિટ 4:50 થી 60 મિનિટ અને 4 થી 1 કલાક થી 5 કલાક થઈ ગયા, ને ખબર જ ના પડી. તો પણ અમે ફ્રેન્ડ જ હતા, વાતો ઘણી થતી. મતલબ હવે ખબર નથી કે ફ્રેન્ડ હતા શું હતો, પણ કીધું નતું એકબીજાને, ફિલિંગ શેર નથી કરી. બાકી અમને ખબર નથી કે ફ્રેન્ડ હતા કે શું હતા, બરોબર? તો વાતમાં પછી એક દિવસની રાતે એવું થયું કે મેં કર્યો પ્રપોઝ. તો આપણે બેયનું બોન્ડિંગ સારું છે અને એક લેવલના છીએ, મતલબ ટ્રેડર પણ છીએ. તો મને ખબર નહીં એક તો શું થઈ ગયું. તો મસ્ત સીધો સાદો બિઝનેસમેન હતો, ક્યાં મારા જિંદગીમાં આવ્યું. હા, એ આમ સારું લાગે, વ્લોગમાં સારું લાગે એટલે, બરોબર? સોરી. મસ્ત જે થયું સારું થયું, પણ તમે સાંભળો, બરોબર? તો એ દિવસની રાત્રે 12 વાગ્યા, અપ્રોક્સ 12, 12:30, મને ટાઈમ કે યાદ નથી. મેં કીધું કે હું તમને પ્રેમ કરું છું, સીધી લેંગ્વેજમાં, આઈ લવ યુ, બરોબર? ફેમિલી જુઓ છે એટલે બહુ એટલી એ લેંગ્વેજમાં નહીં જાય, પણ હું તમને પ્રેમ કરું છું, મેં એમને કીધું. તો મને સીધી મોઢા ઉપર ના પાડી મિત્રો. એટલું ઈગો હર્ટ થયો હતો ને, કે જેની કોઈ લિમિટ નથી. ડાયરેક્ટ મોઢા ઉપર મને ના પાડી દીધી ફર્સ્ટ ટાઈમમાં. કઈ વાંધો નહીં, મેં કીધું ચલો નસીબ ખરાબ હશે, બરોબર? ના પાડી એટલે पर मुझे बोलना है ना, आप डायरेक्ट बोल रहे हो ना पार्टी, फैंस ऐसे क्या बोलेंगे, ऑफेंड हो जाएंगे. આગળ કહું છું, હજુ શાંતિ રાખ, બરોબર? તો એ વાતું શું હતું કે વાતો અમારી ચાલુ થઈ કે એઝ અ ફ્રેન્ડ ચાલુ રાખો, તમે તમારા કરિયરમાંથી ભટકશો નહીં, આમ તેમ ઘણું બધું મને ભાષણ દીધું. મેં તો ઓકે, કઈ વાંધો નહીં, બરોબર? પછી વાતો ચાલુ થઈ. પછી મહિનો કંઈક આગળ વાતો ચાલુ, ને પછી મને શિખર શું બીજી વાર કંઈક ઉપડ્યું, તમે બીજી વાર એમને પ્રપોઝ માર્યો. મેં કીધું, અને બીજી વાર સપ્ટેમ્બર था, મહિનો ખબર ના હોય આપણને ડાયરેક્ટ, બરોબર? અને બીજી વાર શું ચમત્કાર થયો, તો એમને મને હા પાડી દીધી. મને કે ઓકે. મેં કીધું ઓ માય ગોડ, આ શું થઈ ગયું? તે મને હા પાડી. તો બોલી હા, મને પણ છે, કંઈક છે, ઓકે. તો એમાં શું હતું કે અમે રિલેશન્સમાં તો આવ્યા, પણ કેવી રીતનું હતું કે એવું નતું થતું આઈ લવ યુ બાઈ લવ નહીં, ખાલી તારે પણ ટ્રેડિંગની જ વાત, એ રીતનું થતું હતું. થોડાક સમય તો એ રીતનું ચાલુ રહ્યું, ને કે મતલબ ફૂલ લર્નિંગમાં હતા, બે ફૂલ પ્રોફિટેબલ હતા. હું તો એટલો બધો નતો, આ થોડા મારાથી વધુ પ્રોફિટેબલ હતા. અને એ રીતની પછી ચાલુ રહ્યું. પછી થોડું પ્રેમ વધ્યો અને બ્લાસ્ટ થયો, પ્રેમ અમારો બ્લાસ્ટ થયો. એની એક કન્ડિશન હતી કે હું રિલેશનમાં આવું, પણ એક શરત કે આગળનું વિચારવું હોય તો જ રિલેશનમાં આવું. ટાઈમપાસ વાળું મને નહીં ગમે. પછી એ મારામાં દુવિધા આવી ગઈ કે ભાઈ આગળનું આપણે મતલબ એ રીતનું હોય કે પછી આવું ડાયરેક્ટ છોકરા આપણે એઝ અ બોય કે એવું બધું વિચાર્યું ના હોય, બરોબર? પણ મેં કીધું ઓકે, તો પેલા મળી લઈએ એકવાર, પછી આ ડિસાઈડ કરવી, ને સમજી ગયા તમે? તો મળવાનું કેમ ડિસાઈડ કર્યું? કારણ કે ડાયરેક્ટ ઈ પગલું ના આવવું પડે, પેલા જાણવું પડે એકબીજાને, નેગેટિવ પાર્ટ્સ, એકબીજા પાર્ટ્સ ક્યાં, નેગેટિવ થિંગ્સ, હે ને? એકબીજાની આદતો શું છે બધું જાણવું પડે. ઓકે, તો હું ગયો એમને મળવા. પહેલી વાર મળવા ગયો ત્યારે તારું આમ શું રિએક્શન હતું? તને શું एक्सपेक्टेशन શું હતું મારાથી? एक्सपेक्टेशन कुछ नहीं, बस मिलना है डिसीजन के लिए, तो मैं बहुत एक्साइटेड थी.
और नर्वस भी थी और आपका ओरा देख के मतलब फोन पे ऐसे ओरा और फिर मैच कर पाऊंगी कि नहीं इसके लिए नर्वस थी मैं. હા તો પહેલી વાર હું કંઈક એક દિવસ જ આવ્યા ને તો હું કંઈક કામથી ગયો હતો તો એક દિવસ પહેલી વાર મળ્યો ત્યારે તો મતલબ શું એક દિવસમાં તમે એકબીજાનું એટલું જાણી ના શકો પણ મને એક વસ્તુ ખબર પડી કે બહુ જિદ્દીલી બહુ જિદ્દીલી अच्छे इससे बोल रहे हो या बुरे इससे बोल रहे हो? દોનો મિત્ર જીદ કરે મેકે જ નહીં કઈ તો આગળ સુનેગી આગળ हाँ. ઓકે તો મને એનું એક ખબર પડી કે જિદ્દીલી છે અને મારું એક ખબર પડી કે મારામાં એંગર ઇસ્યુ છે થોડી થોડી વાતમાં મને ગુસ્સો આવી જાય બરોબર ઓકે તો પછી અમારું એકબીજાનું થયું પણ આ અમે કંઈ વિચાર્યું નહીં કે આગળ વધશું કે નહીં હજુ અમે એકબીજાને થોડો ટાઈમ આપવાનું વિચાર્યું ને કે હજુ થોડો ટાઈમ આપી પછી ફેમિલીને કહેવી અને બધું થોડું ઓલું કરવી તો ઓકે હું પછી ઘરે આવ્યો હું ઘરે આવ્યો પણ આ ફેર હું ઘરે આવ્યો ને તારે બધું ફરી ગયું હતું ને બધું અલગ થઈ ગયું હતું इस દુકાનમાં बार મતલબ मैंने बोला था इस बार मैंने बोला था कि मैं रह नहीं पा रही हूँ आपको फिर से मिलने की बहुत इच्छा हो रही है तो मिलते हैं ऐसे तो तब आप ना पाड़ रहे थे કારણ કે શું હતું કે જેને ખબર હશે કે એઝ અ બોય જ્યારે જવાબદારી આવી જાય ને ત્યારે પેલું બધું મતલબ એક સાથે કરવું બહુ ઇમ્પોસિબલ જેવું થઈ જાય છે કે ભાઈ ટાઈમ કાઢો અહીં ટાઈમ કાઢો કારણ કે મારે શોપ ચલાવવાની તે બીજી સાઈડ મારે પૂરા ઘરની જવાબદારી હતી પૂરું ऐसे गुजरात से आना सिटी हाँ. में ગુજરાતથી ડાયરેક્ટ વહાં જાના તો બધું બહુ ક્રિટિકલ હતું અને મારે બધું વિચારીને કરવું પડે એમ હતું કારણ કે પહેલા શું હતું કે જેમ નાના હતા તેમ કોઈ રિસ્પોન્સિબિલિટી નથી ફૂલ મજા હતી ફૂલ બાકાચીકી ક્યાં છે ના ફૂલ બાકાચીકી હતી પણ જેવી રિસ્પોન્સિબિલિટી આવી ત્યારથી ખબર પડી કે ભાઈ રિયલ જિંદગી શું કહેવાય ને રિયલ જવાબદારી શું કહેવાય કે જવાબદારી આવ્યા પછી માણસ કે રીતનો મતલબ બદલી જાય ઓકે તો પછી આવી દિવાળી હે ને અને તમને ખબર જ હશે કે દિવાળીના દિવસો પછી 5 દિવસની રજા હોય પાંચમ જેને કહેવાય પાંચમ તો પાંચમ પછી આપણે દુકાન ખોલીએ તો 5 દિવસની રજા તો હું જીઓ મળવા બરોબર હું જીઓ મળવા અને આ 5 દાડા કંઈક અલગ હતા આ 5 દાડા અમે એક સાથે વિતાવ્યા અને બહુ મજા આવી સાચું કહીશ કે મારો એને જોવાનો આખો નજરિયો બદલી ગયો એને મને જોવાનો આખો નજરિયો બદલી ગયો મારા क्योंकि आपको सिटी कभी पसंद नहीं आती મારી અમુક નેગેટિવ થિંગ્સ એને ખબર પડી ગઈ અમુક નેગેટિવ થિંગ્સ એની મને ખબર પડી ગઈ પણ એમાં શું ખબર પડી કે એ નેગેટિવ થિંગ્સ એવી હતી કે એની સાથે તમે સર્વાઈવ કરી શકો અને થોડું થોડું જોવે ભાઈ મને ખબર પડી કે જોઈએ કે જીદ પકડી મેં કે નહીં રોવે તૂટીને મરી જાય એને કોઈ મારા સિવાય શાંત કરાવી ના શકે બરોબર અને મારે એવું હતું કે મને નાની નાની વાત જો આપણે કોઈ દી હાથ ના પડે મારો એ નિયમ છે કે કોઈ દિવસ હાથ અને ગાળું એ બે વસ્તુ આપણાથી ના થાય બાકી ગુસ્સો બહુ આવે એમ ગુસ્સો એને ખબર પડી કે આને અમને ગુસ્સો બહુ આવે તો હા આ વખતે અમને 90% એવું લાગ્યું કે અમે એકબીજા સાથે રહેવું પડે હે ને ઓકે પણ આ ફેરે પણ અમે એવું 100% નહોતું વિચાર્યું કે સાથે આવી જાય બરોબર તો એ દિવસો અમારા બહુ સારા ગયા પછી મેં સિટીથી હું ગયો ઘરે આવ્યો ना દુકાન मेन तो वो सीन है कि हाँ आप जा रहे हो मुझे नहीं हो रहा है ये मतलब मैं झेल ही नहीं पाऊंगी તો कि મેડમ સ્ટેશન ઉપર રોતા હતા कि आपकी ट्रेन जा रही है और वो सीन जब याद आता है ना तो ऐसे कि मैं मुझे छोड़ना ही नहीं था आपको कि मैं रह ही नहीं सकती आपके बिना ये दिन गुजारने के बाद तो फिर मैं रोने लग गई તો પછી હું ઘરે આવ્યો અને મારું જે નોર્મલ રૂટીન હતું કે સવારે દુકાન જવાનું સાંજે ઘરે આવવાનું એ ચાલુ જ હતું પણ હવે શું કે બેચેની તમને ખબર જ હશે કે તમે પ્રેમમાં પડ્યા પછી થોડું અટ્રેક્શન થાય આ નોર્મલ છે હ્યુમન સાયકોલોજી પછી થોડું અટ્રેક્શન થાય અને પછી મતલબ એકબીજાને એવું હતું કે ચાલતું નહોતું શું હોય તમે ફોનમાં વાતો કરો છો બરાબર પણ તમે થોડાક દિવસ રહી જાઓ ને 1-2 દિવસ વાંધો ના પણ થોડા વધુ દિવસ એક સાથે રહો ને એટલે તમને ખબર પડે કે હવે નહીં મજા આવે હવે કંઈક ને કંઈક કરવું જ પડશે પછી એ ખોટો નિર્ણય થઈ ગયો ને પછી એવું થયું કે એ કોઈને કીધા વગર ગુજરાતમાં આવી ગઈ તમને સાચું કહું મતલબ ઘરે એના ખબર જ હતી ઓલમોસ્ટ ખબર હતી મારું નામ બામ બધું ખબર જ હતું એના ઘરે પણ તો પણ એને ખોટો ડિસિઝન લીધો કે કોઈને કીધા વગર એ અહીંયાથી નીકળી ગઈ બરોબર क्योंकि इन्होंने कभी नहीं बोला कि आ जा करके ऐसे वो तो मेरा खुद का डिसीजन ના था એમાં कि તો કઈ નહીં એવું તો કઈ નહીં બોલ્યું બધી પછીની વાત છે પણ ઈ ઘરે ઈ આવતી રહી પછી મારે તો મારા ઘરે કન્નાને કહેવું ને કે આ રીતનું છે ડાયરેક્ટ નીકળી ગઈ બરોબર તો મેં પછી મારી મમ્મીને કન્વિન્સ કરી મારા મમ્મી એને કીધું કે પેલા જે કીધું એ કીધું કે ભાઈ અમે એટલા પણ અમીર નથી બધું તેને વાત કરી મેં તો એને બધી વાત કરી અને મેં એને એ રીતનું કીધું તું ને કે વાત જાવ દમ કે મારે ઘર બહુ નાનું છે બધા સાથે ના, સુવે છે वो સુવા ऐसे માટે અલગ suggest મતલબ कर रहे थे ना અલગ આપણા બે માટે અલગ રૂમ પણ નથી એ રીતનું મેં ખાલી એમને મને લોંદા મૂક્યા હતા જૂઠું બોલ્યો હતો એમ કે ભાઈ બહુ ફાઇનાન્શિયલી કન્ડિશન વીક છે પેલા સારી હતી હવે બહુ વીક છે તો મેં એને ખોટું બોલ્યો કે જોઉં કે શું ફરી જાય તો પણ ના એ ના ફરી પણ ડાયરેક્ટ આવી ગઈ અને મેં નતો મારા પપ્પાને કન્વિન્સ કરવા તો મારા પપ્પાને મેં કન્વિન્સ કર્યા કે ભાઈ આ રીતનું છે તો મારા પપ્પાએ કીધું કાસ્ટ તો મેં કીધું કાસ્ટ તો ઊંચી જ છે કાસ્ટમાં કંઈ પ્રોબ્લેમ આવે એવું નથી ઓકે તો બીજું તો મારા પપ્પાને કંઈ જોતું નહોતું અને પછી કેવું કે ડન કે બધી આપણી સિચ્યુએશન આપણા ગુજરાતી સર્કલમાં બેઠશે મેં કીધું હા બેસી જશે મેં मम्मी को भी डाउट था कि सिटी की लड़की यहाँ पे एडजस्ट हो पाएगी कि नहीं તો મેન એ હતું પછી એ જે 10-15 દિવસો હતા ને એ થોડા ક્રિટિકલ હતા ને અમારા માટે કારણ કે 10-15 દિવસોમાં
એ કીધા વગર આવી હતી એટલે, કારણ કે ઘરવાળા તો જાણની વસ્તુ છે કે કેસ કરશે જ, કે મિસિંગ કેસ. એમને પછી શું હતું ખબર પડી, અને થોડાક 10 દિવસ મારા ખરાબ રહ્યા, ખોટું નહીં કહું. થોડું ફેમિલીમાં પણ પ્રોબ્લેમ આવી, એની ફેમિલીમાં થોડી વધુ પ્રોબ્લેમ આવી, અને મારી ફેમિલીમાં આવી પણ થોડી ઓછી આવી. એટલે ધીરે ધીરે કરીને કેસ કબાડા બધા ચાલુ રહ્યા, ધીરે ધીરે કરીને બધું શોર્ટ આઉટ થવા માંડ્યું ને. क्योंकि तब कुछ वे ही नहीं था कि बहुत सारी सिचुएशन ऐसी बनी थी कि यही डिसीजन सबसे फेवर में था, इसीलिए ये लेना पड़ेगा. सबसे फेवर में नहीं था, थोड़ा टाइम अगर देते ना तो और बेटर हो सकता था, પણ મેડમ ને ટાઈમ નતો દેવો. મેડમ ને રિસેન્ટલી મતલબ એવું કહેવાય ને, તત્કાલ કોઈ પગલું ભરવું હતું તો ઓકે, તો હું તો તમને એમ જ સમજાવવા માંગુ મિત્રો કે તત્કાલ કોઈ પગલું ના ભરશો. આ તમને ખબર છે કે તમે રહી શકો છો, તો પહેલા તમારી ફેમિલીને કન્વિન્સ કરો. થઈ જાય મિત્રો, કોઈ કહેતા હોય કે ના થાય તો એક સમય પછી તમારી ફેમિલી કન્વિન્સ થઈ જાય. બાકી ડાયરેક્ટ પગલું ભરવા તો બરોબર, સારું કે અમારી બે ફેમિલી સારી હતી, તો હાલ તો બધા રાજી જ છે, બધું શોર્ટ આઉટ છે. પણ હા, જો તમારા કેસમાં એવું હોય કે કોઈ એક સાઈડ રાજી ના થયું ને, તો ઘણા વર્ષો સુધી તમારે બહુ ખતરનાક સ્ટ્રગલ કરવું પડે એમ છે. બહુ સ્ટ્રગલ કરવું પડશે, અને આ બહુ ખરાબ થઈ જશે. એટલે હું તમને કહું છું કે બધું પગલું ભરો તો કમ્પ્લીટ રીતે ભરો, કે તમારે શું કોઈ પ્રોબ્લેમ ના થાય. બરોબર, ઓકે. તો હવે આગળની વાત, એ મારા ઘરે આવી, બરોબર. ગુજરાતી ફેમિલીમાં એક હિન્દી વહુ, તો તમે વિચારો કે કેવી રીતનું હશે. મતલબ એને એડજસ્ટ થતા થોડી વાર લાગી, એવું નતું કે એને વાર નથી લાગી. पर मुझे सबने इतना संभाल के लिया ना, मम्मी पापा दादाजी भाभी भैया सबने, माँ भी थे तभी, बहुत संभाल के लिया सबने. इसकी वजह से मुझे बहुत अच्छा लगा જો तभी પહેલી भी વાત और अभी. પહેલી વાત ખાસ કરીને હું છોકરીઓને કહું છું કે તમે લવ મેરેજ કરો, એમાં હું ઓપિનિયન દેવા વાળો તમને કોઈ નથી, પણ હું એટલું જ કહીશ કે બધું જોઈ લો. એવું નથી કે તમે ખાલી તમારા જે મતલબ સામને તમારો ફિયોન્સે કે જે હોય તમારો બોયફ્રેન્ડ, એને જો પણ તમારું બેકગ્રાઉન્ડ પણ જોઈ લો. રીચનું એવું નથી કહેતો, પૈસા વાળું એવું નહીં, પણ જોઈ લો કે શું તમને રાખી શકે એમ છે, કે ઘરમાં બધા તમારા સાથે સપોર્ટ. હવે આને મારા મમ્મીનું બોન્ડિંગ એવું છે ને કે દિવસમાં 3 થી 4 કલાક વાત ના કરે ને તો એમને મતલબ મજા જ નથી આવતી. મારા ભાભી અને મારા મમ્મી, આ અને મારા મમ્મી, तीनों का बॉन्ड. બધાનું બોન્ડિંગ એવું છે. તો શું છે કે એક વહુ કરતા એક છોકરી જેમ રાખે ને તો એને રહેવાની થોડી વધુ મજા આવે. અને મારા પપ્પા સાથે પણ એનું બોન્ડિંગ સારું છે. તો શું આ રીતનું બધું જોઈને કરશો ને, તમને જિંદગી જીવવામાં થોડું મતલબ આસાન પડી જશે ને. જો પ્રોબ્લેમ ઉતાર ચડાવ તો અત્યારે અમારે શું છે કે પરિસ્થિતિ અમારી થોડી ડાઉન છે, મતલબ ફાઇનાન્શિયલી અમે હાલ એટલા બધા સ્ટેબલ નથી, કારણ કે હું હાલ કંઈ જ નથી કરતો, મારો કોઈ સોર્સ ઓફ ઇન્કમ નથી. એક ઇન્સ્ટાગ્રામ છે, યુટ્યુબ આપણું હાલમાં મોનેટાઈઝ થયું છે, એનું પણ પહેલું પેમેન્ટ આપણે નથી આવ્યું. હું આના માટે થેન્ક યુ કહેવા માંગીશ મારા મોટા ભાઈને, જેની બધી જ જવાબદારી મારી, મારા મોટા ભાઈ અને મારો એક બીજો ભાઈ છે જે મારો સગો ભાઈ નથી, પણ મારા સગા ભાઈ જેટલો જ હું એને પ્રેમ કરું છું. સચિન નામ છે એનું, ઓકે. તો આ બે ભાઈઓએ મારી જવાબદારી લીધી છે, અને એમની અર્નિંગ સારી છે, સ્ટેબલ છે. પણ હાલ હું એમના માથે છું. તો અને એ એમ કહે છે તો હાલ સોશિયલ મીડિયામાં જ વર્ક કર, તમારો જે કન્ટેન્ટ છે એ આગળ વધારો, તમારો ડ્રીમ. કારણ કે મેં કોઈ વિચાર્યું નહોતું કે હું આટલો આવીશ. એના ઉપર આપણે પર્ટિક્યુલર એક વિડીયો બનાવી દઈશું કે ભાઈ હું પહેલાં કેવા વિડીયો બનાવતો, છપરી અને જે હોય તમને દેખાડી બહુ ખરાબ હતા. પર્ટિક્યુલર વિડીયો આવી જશે. હા, પણ આ રીતનું હતું કે બધું હાલ મારા ભાઈ માથે છે. તો હાલ અમે ફાઇનાન્શિયલ સ્ટેબલ નથી, પણ તો પણ પ્રેમ છે, તો બધું જ છે ને. તને કમ્ફર્ટેબલ છે ને? મને તો બહુ કમ. ઓકે, તો આ હતું મારું પોઈન્ટ ઓફ વ્યૂ. હવે મેડમનું પોઈન્ટ ઓફ વ્યૂ જોઈ લેવી કે એને કેવું લાગ્યું અહીંયા આવીને, એને શું કોઈ અગવડ પડી કે એને કોઈ પ્રોબ્લેમ થઈ હતી પહેલા. ना मेन तो बैरियर था लैंग्वेज का, पर घर में मुझे अभी भी याद है कि सबने इतना सपोर्ट किया ना, आई तब मम्मी हो, पापा हो, दादाजी हो, भाभी हो, भैया हो, मतलब भैया भी हमारे लिए घर पे आए थे तभी, जॉब ये छुट्टी लेके, खास हम आ रहे हैं इसीलिए सपोर्ट के लिए. तो इतनी बॉन्डिंग वाली फैमिली हो ना, तो आपको किसी चीज की भी कमी नहीं पड़ती. मतलब इतनी बॉन्डिंग होनी चाहिए. तो मैं खुश नसीब हूँ, ये अच्छी फैमिली मिली उसके लिए. और दूसरा बैरियर रहता है लैंग्वेज का, तो उसकी भी कभी कमी नहीं महसूस होने दी. भले मुझे नहीं गुजराती आती, नहीं समझ में भी आती थी पहले, तो बिल्कुल समझ में नहीं आती थी. अभी हाँ, थोड़ी थोड़ी समझ में आती है. तो क्रेडिट दूंगी घर में सबको, स्पेशली इनको, क्योंकि इनका एक रिस्पॉन्सिबिलिटी बड़ी थी कि मुझे આપણે એને ગુજરાતી આવડી ગયું ને તો મારો કન્ટેન્ટ ખતમ થઈ જશે. क्योंकि ट्रांसलेट करके देते हैं हर कुछ चीज, मुझे नहीं समझ में आए, उनको मेरे एक्सप्रेशन से ही पता चलता है कि मुझे नहीं समझ रहा या फिर समझा है, तो फिर ये मुझे ट्रांसलेट करके देंगे, या फिर भाभी समझा के देंगी, मम्मी समझा के देंगी कि हाँ ये આ બધું બીજું આવવા માંડ્યું, મતલબ ઓર કુછ આને એ નહીં. हाँ. તો આપણે લવ સ્ટોરી આટલા સુધી જતી ને પછી હવે તો ખુશ છે ને હું પણ ખુશ છું. તો મિત્રો અમારી લવ સ્ટોરીમાં કંઈ ખાસ એટલું બધું હતું નહીં, થોડા કેસ કબાડા હતા, થોડું પ્રોબ્લેમ્સ હતી, થોડી મજા હતી, થોડો લવ હતો. થોડો લવ નહીં, થોડો લવ જ્યાદા હતા. हाँ. તો ઓકે, તો આ છે અમારી લવ સ્ટોરી. આઈ હોપ તમને મજા આવી હશે, ને તમને મજા આવી તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ના મજા આવી તો ના કરતા. ના, હું
લાઈક શેર એન્ડ સબસ્ક્રાઇબ કરી જો, નહીં તો બાકાચીકી કરું છું. બાકાજી કે થઈ જા છો. થેન્ક યુ સો મચ ફોર વોચિંગ. આ છે અમારી લવ સ્ટોરી. ચલો બાય. तो गाइस ये देखिए, यहाँ पे वीडियो एडिटिंग हो रहा है, और जब वीडियो एडिट होता है तो मैं साथ में बैठ के कुछ कुछ क्लिप्स ऐसे कैसे कर रहे हैं वो देख रही होती. तो पता नहीं ये वीडियो आपको अच्छा लगेगा नहीं लगेगा, पर मुझे तो सारी पुरानी मेमोरीज ना ताज़ा हो गई. तो थैंक यू गाइस ऐसे वीडियो बनाने की रिक्वेस्ट रखने के लिए. सो बाय बाय.